चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव श्रियानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धश्च ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजिते योऽसौ पंचधाहृदये आचार्य वाच प्रणमामि भाष्य निबंध सुबोधिनी स्थायित राष्ट्रयास्ता मस्वान्तागत्य कृपा प्रकाशा मदीय वाचां रचयन्तवन्त उपस्थित सत्रमा આપ સર્વે વૈષ્ણવનો સ્વાગત। અને આજે શું વાત છે સંધ્યાબેન, તમે લાઈવ અટેન્ડ કરી રહ્યા, વિડીયો ચાલુ તમારો, આજે રજા તમારી? ના છે, જે રજા લીધી છે મારી ડોટર ને બેબી આવી છે ને એટલે એના ઘરે આવી છું। ઓહો હો, છે, ઓકે। હા, તો એટલે રજા લીધેલી છે। અચ્છા અચ્છા, ગઈ વખતે આપણે ક્ષર વ્યક્ત મને જીવ સૃષ્ટિ એ વિષયમાં બધું થોડુંક સમજવાનો પ્રયાસ કર્યો હતો, પણ મને લાગે છે થોડીક અસ્પષ્ટતા હતી, અને જે કંઈ પણ અસ્પષ્ટતા છે આજે આપણે જોઈ લઈએ, આપણે પછી આપણે આગળ વધીશું। જેવી રીતે गई क्लास में सूरज की धूप अथवा प्रभा मंडल सूरज के चारों ओर व्यापी रहत है, जैसे पुष्प की सुगंध उपवन में चारों ओर व्यापी रहत है, तैसे पूर्ण पुरुषोत्तम दिव्य नराकृति कृष्ण के चारों ओर पुरुषोत्तम की धर्म रूप अपरिच्छिन्न सत्ता और आनंद को अक्षर ब्रह्म कहते हैं। आ बधी जे वातो हती, मारा ख्यालथी आ बधी वात થોડીક એટલે અસ્પષ્ટ રહી ગઈ એવું લાગે છે મને। તમારા સમજમાં આવી હોય તો આપણે અવોઇડ કરીએ, અને ન સમજવું હોય તો અવોઇડ કરીએ, નહીં તો આગળ વધીએ। શું કહો છો? नहीं, एक बार वापस एक्सप्लेन कर दीजिए। समझना છે। हाँ, तो एक बात देखो, ध्यान से समझो। જે કયું પાન નંબર છે? સોરી, पेज नंबर 597 છે મારે પુસ્તકમાં। આમાં હા 6090 है। અચ્છા, અલગ અલગ છે બધાને, કેમ પ્રિન્ટિંગ મિસ્ટેક આવે છે? પુષ્ટિ વિધાનમ કોઈએ ખોલ્યું હોય તો કયું છે પુષ્ટિ વિધાન? 7513 એમાં કાલ પ્રવાહ અને ભક્તિ પ્રવાહની જે ટોપિક છે ને, એમાં કાલ પ્રવાહ અને ભક્તિ પ્રવાહ લખેલું છે ને, એમાં હું સમજાવવા જે મળ્યું તમને? સંધ્યા પુષ્ટિ વિધાનોમાં 513 પેજ નંબર છે। એમાં તમે જોઈ લેજો। હા, વાંધો નહીં, હા હું જોઈ લઉં છું। હા હા, તો જો એક વાત કહું તમને કે ઉપનિષદો કમ્પ્યુટર નું 270, હા સંધ્યા 2770। હા જય સોરી, મળ્યું નથી, મળી ગયું? કાલ પ્રવાહ અને ભક્તિ પ્રવાહ એ જે ટોપિક છે ને, એને એક્સપ્લેન કરી દેવું છે। દેખાયું? હા જે હું કાઢું છું। આ ટોપિક ને એક્સપ્લેન કરી રહ્યો છું। સૌથી પહેલા જે છે આપણે
બ્રહ્મનો સ્વરૂપ જોઈ લઈએ. બ્રહ્મ કોને કહેવાય, બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, આ બધું શું છે એ બધું આપણે પહેલા જોઈ લઈએ. જો એક વાત કહું કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે છે ને, ઉપનિષદો જેને બ્રહ્મ, પરબ્રહ્મ, આત્મા, સત્ય, રસ, આનંદ, અનંત, ભૂમા કે નારાયણ વગેરે જે કંઈ પણ હોય તે કૃષ્ણ જ છે. તે જ પ્રમાણે પુરાણો જેને ભગવાન કહે છે, સ્મૃતિ તેને પુરુષોત્તમ કે પરમાત્મા કે પરમેશ્વર કહે છે, તે પણ કૃષ્ણ જ છે. આથી પૂર્વોક્ત જે બધા ગુણો અલૌકિક જે છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જ છે એમ સમજવું. અને અક્ષર બ્રહ્મ શું છે એ આપણે જોઈ લઈએ કે જ્યારે પ્રભુને સૃષ્ટિને પ્રકટ કરવાની ઈચ્છા થઈ ત્યારે પરબ્રહ્મ સૌથી પહેલા પોતાનામાંથી અક્ષર બ્રહ્મરૂપી પાસાને સક્રિય કરે છે. અક્ષર બ્રહ્મમાં પરબ્રહ્મના સચિત અને આનંદ આ ત્રણેય ગુણો પ્રકટ હોય છે. પરબ્રહ્મની ઈચ્છાથી શું થાય છે કે અક્ષર બ્રહ્મ જ જળ જીવાત્મક સૃષ્ટિ રૂપે પરિણમે છે. આથી સૃષ્ટિને પ્રકટ કરવા માટે પરબ્રહ્મને ધારણ કરેલા જે સર્વ કારણ રૂપ છે એને અક્ષર બ્રહ્મ કહેવામાં આવે છે. આવ્યું તમને સમજમાં કે બહુ બમ્પર ગયું? ના ના જી આવ્યું. આવ્યું ને? એ સર્વ કારણનું કારણ છે એ વાત તમારે એમાં સમજવી જોઈએ કે સર્વ કારણનું કારણ છે. અને અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથેનો જે સંબંધ છે એ કેવી રીતના આપણે જોઈ શકીએ કે અક્ષર બ્રહ્મ એ મને અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મનો એટલે ધર્મ કે શક્તિ પણ છે અને પરબ્રહ્મનું ધામ પણ છે. એટલે અક્ષર બ્રહ્મનો પરબ્રહ્મ સાથે ધર્મી અને ધામી હોવાનો વિલક્ષણ સંબંધ છે. ધર્મી સંબંધ અને ધામી સંબંધ કોને કહેવાય એ પહેલા આપણે ટૂંકમાં શોર્ટમાં જોઈ લઈએ. એક શું છે કે ધર્મ હંમેશા ધર્મીમાં જ રહેતો હોય. દાખલા તરીકે પુષ્પ ધર્મી છે તો તેમાં રહેનારી જે ગંધ છે એ પુષ્પનો ધર્મ હોય છે. સૂર્ય ધર્મી છે તો તે સૂર્યમાં રહેનારો જે પ્રકાશ જે છે એ તેનો ધર્મ હોય છે. અક્ષર બ્રહ્મ જે છે એ પરબ્રહ્મનો ધર્મ છે, કાં તો તમે શક્તિ કહી શકો. આથી ધર્મ દ્રષ્ટિથી તેને વિચારવામાં આવે છે ત્યારે સૂર્યના પ્રકાશની માફક અક્ષર બ્રહ્મ જે છે પરબ્રહ્મમાં રહેલો જણાય છે. ખ્યાલમાં આવ્યો ને? જેવી રીતે પુષ્પોની સુગંધ પુષ્પમાં રહેતી હોય એવી રીતે તો જ્યારે સૂર્યના પ્રકાશની માફક અક્ષર બ્રહ્મ પરબ્રહ્મમાં રહેલો જણાય છે એ સંબંધ કયો સંબંધ કહેવાય? ધર્મી સંબંધ કહેવાય. અને ધામી સંબંધ કોને કહેવાય? કે જેવી રીતે ઘરના માલિકને ધામી કહેવાય અને જ્યારે ઘરને ધામ કહેવામાં આવે છે. એટલે ધામી ધામમાં રહેતો હોય. અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મનું ધાન છે. હવે જો ધામ દ્રષ્ટિથી જોવા આવે તો પરબ્રહ્મ જે છે અક્ષર બ્રહ્મમાં રહેલું આપણને જણાશે. ખ્યાલમાં આવ્યું ને? આ વાત તમને બધાને સમજમાં આવી? જે આપણને સિદ્ધાંત મુક્તાવલીમાં જે બતાવ્યું છે ને કે પરબ્રહ્મ આપણે અક્ષર બ્રહ્મ ને પછી એક બીજું રૂપ એનાથી વિલક્ષણ, તો વિલક્ષણ એ પણ આપણે પરબ્રહ્મનું સ્વરૂપ સમજવું પડશે ને? એ હું સમજાવું છું અત્યારે. એ જ સમજાવી દઉં. એ પણ આપણે સમજશું અત્યારે. બરોબર? હવે જુઓ, ઉપરોક્ત જે આપણે મેં દ્રષ્ટાંત તમને સમજાવ્યું અત્યારે એની પહેલા કે જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જવાથી એટલે ધર્મીમાં પણ પરસ્પર ઉલટું સુલટી ચાલતી હોય છે. એ મને અક્ષર બ્રહ્મને પણ જોવાના દૃષ્ટિકોણ બદલાતા અક્ષર બ્રહ્મ એટલે ક્યારેક ધર્મ રૂપે આપણને પ્રતીત થાય તો ક્યારેક ધામ રૂપે પ્રતીત થાય છે. પણ જેવી રીતે સંધ્યાબેન કહેતા હતા કે સિદ્ધાંત મુક્તાવલીમાં પણ એક અક્ષર બ્રહ્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે.
તો પરબ્રહ્મને જો ફૂલ સમજવામાં આવે તો અક્ષર બ્રહ્મ તેની સુગંધ છે. પણ એક વાત તમે ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો કે સુગંધની જેટલી તીવ્રતા ફૂલમાં હોય છે તેટલી પ્રસરેલ સુગંધમાં હોતી નથી. તે જ પ્રમાણે જેટલો આનંદ પરબ્રહ્મમાં હોય છે તેટલો અક્ષર બ્રહ્મમાં પ્રકટ જણાતો નથી. આ કારણે અક્ષર બ્રહ્મને ગણિતાનંદ કહેવાય છે. અને અહીંયા તમે ફરીથી યાદ કરી લ્યો કે પરબ્રહ્મના ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, અપરિચ્છિન્નત્વ અને સર્વભવન સામર્થ્ય વગેરે બધા અલૌકિક ગુણધર્મને આનંદ શબ્દથી કહેવામાં આવ્યું છે. ખ્યાલમાં આવ્યું તમને? આ બધા આનંદ શબ્દથી કહેવામાં આવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને વારંવાર ડિસ્કસ નથી થતી એવી આ બધી ટોપિકો છે. એટલે જે લોકો નોટ્સ લેતા હોય એ બધા નોટ્સ લઈને સરખી રીતે આ વિષયને એક વખત હૃદયંગમ કરી લે તો ફરીથી એટલે ભૂલ ન પડે. ખ્યાલમાં આવ્યું ને? અપરિચ્છિન્નત્વ બોલ્યા પછી બાજુ બીજું શું કીધું આપણે? પરબ્રહ્મ એ સર્વભવન સામર્થ્ય એટલે અક્ષર બ્રહ્મ થકી પ્રભુ સર્વ રૂપે પ્રકટ થાય છે. જડ રૂપે પણ અને જડ સૃષ્ટિ રૂપે પણ અને જીવ સૃષ્ટિ રૂપે પણ પ્રભુ પ્રકટ થાય છે. આ વાત આવી ને ખ્યાલમાં તમને? અને એ જે છે જેમ સૂર્ય સાકાર હોય છે પરંતુ એની ચોમેર ફેલાયેલો જે તેનો પ્રકાશ જે છે એ વ્યાપક છે, નિરાકાર હોય છે. પરબ્રહ્મ સાકાર છે અને અક્ષર બ્રહ્મ તેની વ્યાપકતા હોવાથી નિરાકાર છે. અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ જ્ઞાન માર્ગથી થાય છે અને પરબ્રહ્મ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ ભક્તિથી થાય છે. અક્ષર બ્રહ્મની પ્રતીતિમાં અધિકાર ભેદ છે. આ વાત ધ્યાનથી લખીને સમજી લેજો. અક્ષર બ્રહ્મની પ્રતીતિમાં અધિકાર ભેદ છે. કેવી રીતે? કે જ્ઞાની અને ભક્તને અક્ષર બ્રહ્મની જે પ્રતીતિ છે એ ભિન્ન ભિન્ન રૂપે થતી હોય. એટલે ભક્તની દૃષ્ટિ પરબ્રહ્મ શ્રી કૃષ્ણને શોધતી હોય અને અક્ષર બ્રહ્મનું દર્શન ભક્તને પરબ્રહ્મના ધામ તરીકે થતું હોય. જ્યારે જ્ઞાનીની દૃષ્ટિ જે છે ધામી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સુધી પહોંચતી શક્તિ ન હોવા અક્ષર બ્રહ્મનું દર્શન ધામ રૂપે એને થતું નથી. જ્ઞાનીને અક્ષર બ્રહ્મની પ્રતીતિ કેવી રીતે થાય? વ્યાપક, સચ્ચિદાનંદ, સ્વયં પ્રકાશ, ગુણાતીત વગેરે રૂપે થતી હોય છે. એટલે જ્ઞાનીને અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ રૂપ ફળ મળે છે. એમાં આવ્યું ને? આ બધી વાતોને તમે ધ્યાન રાખશો ને તો આગળ આવનારું જે પેસેજ છે ને એ બધું તમને એકદમ સરસ રીતે સમજાઈ જશે. ખ્યાલમાં આવ્યું તમને? જી જી સી સમજાણું, ધ્યાનમાં આવ્યું. હવે એક વાત હજી શાંતિથી સમજવાનો પ્રયાસ કરો કે જે સૃષ્ટિની જે પ્રક્રિયા છે, જે સૃષ્ટિનું નિર્માણ થાય છે એ કેવી રીતે થાય છે એક વખત એ વાતને પણ સમજી લો. હવે આપણે ઘણી બધી વાતો આજે સમજી કે પરબ્રહ્મ, અક્ષર બ્રહ્મ, ગણિતાનંદ, ધામ, ધર્મધર્મી, ધામધામી, આટલી બધી વાતો આપણે સમજવાનો પ્રયાસ કર્યો. બરોબર? હવે સૃષ્ટિની પ્રક્રિયાના વિશે પણ આ વસ્તુને સમજવાનો પ્રયાસ. આ બધી વાતો એવી છે કે શરૂઆતમાં તમને થોડી કન્ફ્યુઝિંગ લાગશે પણ વારંવાર એનો અભ્યાસ કરે રાખશો ને તો આ બધું સહેલું થઈ જશે. પછી એટલી અઘરી નહીં લાગે વસ્તુ. હવે સૃષ્ટિની પ્રક્રિયાની બાબતમાં પણ સમજવાનો પ્રયાસ કરો કે જેવી રીતે એક વાત કહું તમને કે ઘી એક કાર્ય છે કે નહીં? ઘીનું કારણ શું છે? દૂધ છે.
પરંતુ દૂધમાંથી સીધું જ ઘી ઉત્પન્ન થઈ જતું નથી. દૂધનું પ્રથમ દહીં બને, દહીંથી છાશ બને, અને છાશમાંથી માખણ બને, અને છેલ્લે તબક્કે ઘી હાથમાં આવતું હોય. આ જે ક્રમ છે, આ ક્રમમાં ઘીનું કારણ માખણ, માખણનું કારણ છાશ, છાશનું કારણ દહીં, અને દહીંનું કારણ દૂધ બનતું હોય છે. તો અહીં દૂધ એ કાર્યરૂપ ઘી સહિત ઘીના જેટલા પણ કારણો છે તે બધાનું આદિ કારણ ગણાય છે. ખ્યાલમાં આવ્યો? આ દૃષ્ટિમાં એક છવાડે દૂધ છે, જ્યારે બીજે છવાડે ઘી છે. દૂધને આદ્ય કારણ માની શક્યા, જ્યારે ઘીને અંતિમ કાર્ય માની લેવું જોઈએ. દૂધ અને ઘીની વચ્ચે અનેક કારણની કડીઓ છે. તે જ પ્રમાણે પ્રકૃત સંદર્ભમાં એક છવાડે પરબ્રહ્મ છે અને બીજે છવાડે જળ જીવાત્મક જગત છે. એ પરબ્રહ્મ આદ્ય કારણ છે, અને જ્યારે જગત એ અંતિમ કાર્ય છે. પરબ્રહ્મ અને જગત વચ્ચે કારણ કાર્ય ભાવની અનેક કડીઓ જોડાયેલી હોય છે. આ કડીઓનું જ્ઞાન થાય તો આપણે સમજી શકીશું કે બ્રહ્મમાંથી જગતનો પ્રાકટ્ય કઈ પ્રક્રિયાથી થયું. આવ્યું ધ્યાનમાં? આજે ઘણી બધી તાત્વિક વાતો તમારી સાથે ડિસ્કસ કરી રહ્યો છું. કદાચ તમને બોરિંગ લાગે, પણ આ બધી મને તો બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કારણ કે હું ફિલોસોફીનો સ્ટુડન્ટ છું. તો મને આવી બધી વાતો બહુ ગમે, એટલે મને બહુ ઇન્ટરેસ્ટ આવે આ બધી વાતોમાં, કારણ કે હું ફિલોસોફિકલ સ્ટુડન્ટ છું અને ફિલોસોફી મારો મેઇન સબ્જેક્ટ છે. એટલે ખ્યાલ આવ્યું ને? એમાં કઈ પૂછવું હોય તો પૂછી શકો તમે. અને આ આખી વાત આપણે જોઈ. ખ્યાલમાં આવ્યું તમને? હવે આમાં જુઓ, હવે આ કાલ પ્રવાહ અને ભક્તિ પ્રવાહનું જે લખેલું છે એમાં તમે જુઓ કે લોકમાં પ્રણામ. આપણે પરબ્રહ્મ અને જગત વચ્ચે કાર્યકારણમાં વચ્ચે કઈ કઈ કડીઓ? હે પરબ્રહ્મ અને જગત વચ્ચે કાર્યકારણની દ્રષ્ટિએ કડી એક પછી એક કઈ? કડીઓ તો ઘણી છે, હવે એને તો પાર નહીં પડે એવી કડીઓ છે. એ બધું અત્યારે લખાવું તમને? ઘણી બધી કડીઓ છે. એક કોઈક વખત આપણે ડિસ્કસ કરીશું. ખ્યાલમાં આવ્યો ને તને? જેવી રીતે એક વાત કહું, પરબ્રહ્મ સૃષ્ટિનું નિર્માણ જે છે અક્ષર બ્રહ્મમાં કરે છે. આ વાત આવી સમજમાં? આ વાત ધ્યાનમાં આવી? હા. આથી સૃષ્ટિના નિર્માણની શરૂઆત રૂપે અક્ષર બ્રહ્મમાં કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ આટલા તત્વો સૌ પ્રથમ ઉત્પન્ન થાય છે. જે રીતે મકાનનું નિર્માણ કરવા માટે સિમેન્ટ, ઈંટ, પથ્થર, ચૂનો, લોખંડ વગેરે આપણે વાપરતા હોઈએ કે નહીં? વાપરતા હોઈએ. તેમ કાલ, કર્મ, સ્વભાવ આદિને આ સૃષ્ટિમાં ચૂના પથ્થર જેવા સમજી લો. અક્ષર બ્રહ્મના જે છે સચ્ચિદ આનંદાત્મક હોવાથી તેના સત અને ચિત્ત ગુણધર્મોથી કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ અને પુરુષ તત્વોની ઉત્પત્તિ થાય છે. અને આનંદથી વ્યષ્ટિ અંતર્યામીની ઉત્પત્તિ થાય છે. એ બધો આખો સૃષ્ટિની પ્રક્રિયાનો આખો પ્રકાર છે. મેં શોર્ટમાં તમને આ બધું સમજાવ્યું કે પ્રભુમાં ત્રીજા સ્કંદમાં બતાવ્યું છે તે ને? હા, ત્રીજા સ્કંદમાં બતાવેલું જે છે ને એ જ. જેવી રીતે બ્રહ્મ કેવો છે કે બ્રહ્મ સચ્ચિદ આનંદાત્મક છે. તો બ્રહ્મના સદઅંશમાંથી જગત પ્રકટ થયું, ચિત અંશમાંથી ચૈતન્ય પ્રકટ થયું, અને આનંદના અંશથી અસંખ્ય અવતારો પ્રકટ થયા. આ સૂક્ષ્મ પ્રક્રિયા છે.
જે પ્રથમ સ્કંદમાં પણ ભાગવતકાર આપણને સમજાવે છે. બરોબર. હવે આ ટોપિક તમે હવે વાંચતો ને તો થોડીક સહેલી લાગશે કે लोक में जो कछु जड़ वस्तु उत्पन्न होवे है ताको आज नहीं तो काल नाश हो ही है ना। जैसे ही जीव सृष्टि में जो जन्मत है ताको मृत्यु अभंग अवश्यम भाव है। જેવી રીતે એક વાત કહું કે જેવી જળ વસ્તુ ઉત્પન્ન થાય તો એક દિવસ નાશ થવાની છે, એવી રીતે જીવ સૃષ્ટિમાં જે કોઈ પણ જીવ ઉત્પન્ન થાય છે એક દિવસ એની મૃત્યુ થવાની જ છે. એટલે તાતે લોકમાં જો કછું વ્યક્ત अथवा प्रकट है सो को न को दिना अव्यक्त अथवा तिरोहित हो जाएगा काल के प्रवाह में बह रहे। आ महाप्रभु जी નથી કહી રહ્યા કે તદા કાલ પ્રવાહ હસ્તા દેહ ચિત્તા દયોપ્યુત, એ પંક્તિને અહીંયા કાકાજી એક્સપ્લેન કરે છે. આજે આપણે કાલ પ્રવાહમાં છીએ ને, જડ હોઈએ આપણે, જડ છીએ તો એક દિવસ આપણો નાશ થઈ જશે, અને આપણે જો ચેતન છીએ તો એક દિવસ આપણી મૃત્યુ થઈ જવાની. તો આપણે જીવીએ જન્મથી લઈને મરણ સુધી આપણે કાલના પ્રવાહમાં જીવી રહ્યા છીએ. આ વાત ખ્યાલમાં આવી તમને બધાને? और ये काल हूँ काल कर्म स्वभाव प्रकृति पुरुष के मूल रूप अक्षर ब्रह्म को एक सामर्थ्य है. અત્યારે મેં તમને એ જ વાત સમજાવી. બરોબર. इन पंचविध तत्वंशो घटित क्षर जगत को उपादान अक्षर ब्रह्म है. એનો ઉપાદાન શું છે? અક્ષર બ્રહ્મ. એટલે મેં તમને ઉપાદાન સમજાવ્યું. આજે મેં તમને નોટ્સ મોકલી ને, એ નોટ્સ ને ઓપન કરો. ઉપાદાન કારણ શું હોય? જુઓ, ઉપાદાન એટલે જ્યારે કોઈ પણ વસ્તુનો નિર્માણ થતો હોય તો બે વસ્તુ જોઈએ. એક દ્રવ્ય જોઈએ અને એક સહાયક સાધન જોઈએ. દાખલા તરીકે ઘડો બનાવવો હોય, ઘડો, માટીનો ઘડો બનાવવો હોય તો દ્રવ્ય જોઈએ. દ્રવ્ય એટલે માટી, અને સહાયક સાધન એટલે દંડા છે, ચક્કા છે, કુંભાર છે. આ બધા સહાયક કારણો છે. તો જે સહાયક કારણ હોય, સહાયક સાધન હોય, એને નિમિત્ત સાધન કહેવામાં આવે. અને જે દ્રવ્ય હોય એને ઉપાદાન કારણ. ઉપાદાન એટલે જેના અભાવમાં વસ્તુ નિર્મિત ન થઈ શકે. એટલે કુંભાર, ચક્કા, દંડા વગેરે હોય પણ માટી ન હોય તો ઘડો બની શકે નહીં. જેવી રીતે સોના, સ્વર્ણના જે કઈ પણ આભૂષણો છે, એ સ્વર્ણના આભૂષણોમાં સ્વર્ણ ઉપાદાન કારણ છે, સોની નિમિત્ત કારણ. સોની છે એની પાસે બધા સાધનો પણ છે આભૂષણ બનાવવાના, પણ સોનો જ નથી તો આભૂષણ બની શકશે નહીં? બને. તો સ્વર્ણ જે છે ઉપાદાન કારણ છે. ખ્યાલમાં આવ્યું તમને? એટલે મેં અહીંયા તમને બતાવ્યું છે કે એક ઉપાદાન કારણ હોય, એક નિમિત્ત કારણ છે. પણ બ્રહ્મ જ્યારે પરબ્રહ્મે પોતાનામાંથી આ જગતની સૃષ્ટિ કરી કે જીવની સૃષ્ટિ કરી, ત્યારે ઉપાદાન પણ પોતે છે અને નિમિત્ત પણ પોતે છે. એટલે કુંભાર પણ પોતે છે અને માટી પણ પોતે જ છે. એટલે આ જગતનો બ્રહ્મ કેવો કારણ છે? અભિન્ન નિમિત્તોપાદાન કારણ. એટલે નિમિત્ત અને ઉપાદાન આ બંને કારણો એકબીજાથી ભિન્ન નથી, એક જ છે. જેવી રીતે લોકમાં
ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ ભિન્ન હોય છે કે નહીં? પણ જગતના નિર્માણમાં કે જીવ સૃષ્ટિના નિર્માણમાં પરબ્રહ્મથી આ બધા જે સાધનો છે, ઉપાદાન કારણ કે નિમિત્ત કારણ, નોખા નથી, એક જ છે. એટલે બ્રહ્મ પોતે જ સૃષ્ટિ રૂપમાં પરિણમિત થયો છે. આમ ધ્યાનમાં આ બધી તાત્વિક વાતો ગુજરાતીમાં એક્સપ્લેન કરવાનું મને એટલે બહુ ઓછું ફાવે છે, પણ પ્રયાસ કરું છું. એમાં મારી ગુજરાતી બગડતી પણ હશે તો ચલાવી લેજો. આવે છે સમજમાં કે બમ્પર જાય છે? કોઈ હાય નથી કેતો. આવે છે જે શ્રી. આવે છે જે છે. કોઈ બોલો તો સહી. હા જે બરાબર સમજાય છે. સમજાય છે જે હા. हाँ चलो तो इन पंचविध तत्वन सो घटित क्षर जगत को उपादान अक्षर ब्रह्म है. जो आ पंचविध तत्व नो उपादान अक्षर ब्रह्म છે. अक्षर ब्रह्म અને પરબ્રહ્મ નો સંબંધ કેવો છે? ધામધામી સંબંધ, ધર્મધર્મી ધર્મ સંબંધ. ધર્મી. બસ આ બધું ભૂલવાનું નહીં, બરોબર? એટલે જ્યારે કોઈ પ્રવાહી જીવ, जब कोई प्रवाही जीव काल कर्म स्वभाव प्रकृति पुरुष में व्यक्त ऐसे क्षर जगत में अक्षर ब्रह्म को खोजत नहीं, तब आखू काल प्रवाह में भयो हो जाएगी. મસ્ત વાત કે છે કે જ્યારે આપણે અક્ષર બ્રહ્મ નથી શોધતા, આપણે કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષને નથી શોધતા, વિષયને શોધી રહ્યા છીએ, તો આપણે કાલના પ્રવાહમાં તણાઈ રહ્યા છીએ. ખ્યાલમાં આવ્યું તમને? શોધવું શું જોઈએ તમને? કાલ કર્મ સ્વભાવ પ્રકૃતિ પુરુષ આ બધાને તમારે શોધવું જોઈએ. અને काल प्रवाह में व्यक्त तो सब कछु अव्यक्त और अव्यक्त वे पुनि पुनि क्षर जगत में व्यक्त होते रहते, परंतु ज्ञानी अक्षर ब्रह्म को प्राप्त कर ही लेते हैं, सो क्षर व्यक्त सो छूट के अक्षर अव्यक्तता को प्राप्त કરી લે. એનો અર્થ શું થયો? કે અક્ષર બ્રહ્મ જે છે એ અવ્યક્ત છે અને જડ શું છે? વ્યક્ત છે. વ્યક્ત અને અવ્યક્ત કોને કહેવાય? કે જેને જોઈ શકાતું હોય એ વ્યક્ત, અને જેને જોઈ ન શકાતું હોય એટલે અવ્યક્ત. જેવી રીતે આ મોબાઈલ કેવો છે? વ્યક્ત છે, બરોબર? પણ આમાં જે નેટવર્ક આવે છે એ વ્યક્ત છે કે અવ્યક્ત છે? અવ્યક્ત છે. અવ્યક્ત છે. નેટવર્ક ને તમે જોઈ શકો? કેવો છે ના. નેટવર્ક? આજે આજ સુધી કોઈ જોયો છે નેટવર્ક કેવો હોય છે? આના આપણે દંડી જ જોઈએ ખાલી, પણ એ નેટવર્ક ક્યાંથી આવે છે એ નથી દેખાતું. જેવી રીતે મોબાઈલ, એક મોબાઈલ થી બીજા મોબાઈલના વસ્તુ વિડીયો તમે મોકલી શકો. જ્યારે વિડીયો આવી જાય કે મેસેજ આવી જાય ઈ તમને દેખાય, પણ કયા રસ્તેથી આવ્યો ઈ દેખાય? ના દેખાય. એ ન દેખાય. એ અવ્યક્ત છે પાછો બધું. અવ્યક્ત વ્યક્ત અવ્યક્ત બધું ચાલતું જ રહે છે. તો જે વ્યક્તમાં રહીને વ્યક્તને ગોતે છે એ વ્યક્તમાં જ રહે છે. જ્યારે એનું મરણ થઈ જાય તો પાછે ત્યાં જ આવે છે, પાછે જ મરણ થઈ જાય તો પાછો વ્યક્તમાં આવે છે. પણ જે વ્યક્તમાં રહીને અવ્યક્તને શોધે છે, એટલે અક્ષર બ્રહ્મને શોધે છે, એ મુક્ત થઈ જાય છે. એને પછી પાછો ક્યારે જન્મ નથી લેવો. આવ્યું તમારા ખ્યાલમાં? હા જે શ્રી. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો જે શ્રી આ, કે આપણે બહાર જ બધું જોઈએ છે પણ ખરેખર આપણે આપણી અંદર જોવાનું છે. હા બરાબર. બહુ સુંદર સમજાયું. હા એ જ અહીંયા જો આગળ કાકાજી આજ્ઞા કરે છે કે જૈસે સૂરજ કી ધૂપ, આ બધું હું તમને સમજાવ્યું છું ગઈ ક્લાસમાં, પણ મને એવું લાગ્યું કે કદાચ આ બધું તમને બમ્પર ગયું હશે, એટલે આજે હું ફરીથી
એક ચાર્ટના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. બરાબર, સ્ક્રીનમાં સરખી રીતે દેખાવ ને તો મજા આવે. જે રીતે ભાવનાબેન દેખાય છે ને એ રીતે, ભાવનાબેન, કિરણભાઈ કેવી રીતે આખા સ્ક્રીનમાં દેખાય છે એવી રીતે દેખાવ. બરાબર. હા, એવી રીતે. वाह। जैसे सूरज की धूप अथवा प्रभा मंडल सूरज के चारों ओर व्यापी रहत है, तैसे पुष्प की सुगंध उपवन में चारों ओर व्यापी रहत है, तैसे पूर्ण पुरुषोत्तम दिव्य नराकृति श्री कृष्ण के चारों ओर पूर्ण पुरुषोत्तम की धर्म रूप अपरिच्छिन्न सत्ता चेतना और आनंद को अक्षर ब्रह्म कहते हैं। જેવી રીતે બ્રહ્મ કૃષ્ણ પોતે અપરિચ્છિન્ન છે. અપરિચ્છિન્ન એટલે લિમિટલેસ. આપણે કેવા છીએ? પરિચ્છિન્ન છીએ. પરિચ્છિન્ન એટલે આપણું દેશ પણ લિમિટ છે, આપણો કાલ પણ લિમિટ છે અને આપણો સ્વરૂપ પણ લિમિટેડ છે. એટલે આપણે દેશ લિમિટ કેવી રીતે કે આપણે, એટલે હું અત્યારે વસઈમાં છું તો સુરતમાં નથી, બરોબર? તો આ દૈશિક લિમિટનેસ મારામાં છે કે નહીં? ખ્યાલમાં આવ્યું? અને સ્વરૂપગત લિમિટેશન છે. સ્વરૂપગત લિમિટેશન એટલે સ્વરૂપથી પણ હું લિમિટેડ છું, કે હું પાછો ભાવનાબેન નથી અને ભાવનાબેન મનોજબા નથી. તો સ્વરૂપ ડિફરન્સ છે કે નહીં? અને કાલિક ડિફરન્સ એટલે આજે છું અને કાલે નહીં રહું, બરોબર ને? તો આ કાલિક ડિફરન્સ આવ્યું કે નહીં? કાલિક લિમિટનેસ છે મારામાં. તો મારામાં દૈશિક પરિચ્છેદ છે, કાલિક પરિચ્છેદ છે અને સ્વરૂપગત પરિચ્છેદ પણ મારામાં છે. પણ જે પરબ્રહ્મ છે એ પોતે અપરિચ્છિન્ન છે. એટલે દેશથી પણ અપરિચ્છિન્ન છે, કાલથી પણ અપરિચ્છિન્ન છે અને સ્વરૂપથી પણ અપરિચ્છિન્ન છે. એટલે અપરિચ્છિન્ન સત્તા, અપરિચ્છિન્ન ચૈતન્ય અને અપરિચ્છિન્ન આનંદ એમાં બિરાજે છે. આપણી સત્તા પણ પરિચ્છિન્ન, આપણી ચેતના પણ પરિચ્છિન્ન અને આપણો આનંદ પણ પરિચ્છિન્ન. જો કે આપણે બ્રહ્મમાંથી પ્રકટ થયા છીએ, આપણે બ્રહ્મ છીએ, બ્રહ્મના અંશ છીએ. જેવી રીતે સાગરથી પ્રગટેલી સાગરની બૂંદ, સાગરની બૂંદમાં સાગરના ગુણો હોય કે નહીં? હોય. જેવી રીતે સાગર નમકીન છે, સાગરની બૂંદ પણ નમકીન હોય કે નહીં? હોય. પણ એ જે નમકીનપણું છે એ લિમિટમાં છે. એટલે બ્રહ્મના જે કંઈ પણ ધર્મો છે એ આપણામાં પણ છે, પણ કેવી રીતે? લિમિટેડ. ખ્યાલમાં આવ્યું? ताते अक्षर ब्रह्म या जगत को उपादान कारण હું કહ્યો છે. હવે તમને સમજાયું હશે કે જગતનો ઉપાદાન કારણ એટલે શું. ઉપાદાન કારણ મેં તમને સમજાવી દીધું કે ઉપાદાન કારણ કોને કહેવાય? કે જેના વગર, જેના એબ્સેન્સમાં કાર્યનો પ્રકટ થવું ઇમ્પોસિબલ છે, એને ઉપાદાન કારણ કહેવાય. सो कहे थे जो उपनिषद में कहो है, जो परमात्मा अपनी महिमा में अवस्थित है, अन्यत्र कहूं नहीं, ताते ज्ञान मार्गीय पुरुषोत्तम के अव्यक्त धाम को प्राप्त करत है और भक्ति मार्गीय अक्षर धाम में विराजमान धामी पुरुषोत्तम को प्राप्त करत है. आ बात पण हमें शुरुआत में मैं तमने समझावी कि भक्त जे छे ए पुरुषोत्तम ने प्राप्त करे छे અને જ્ઞાની જે છે એ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને એનો મોક્ષ થઈ જાય છે. એને પાછો જન્મ લેવાની આવશ્યકતા નથી રહેતી, કારણ કે મુક્ત થઈ જાય છે. तहाँ यह जानना जो ज्ञानी को पुरुषोत्तम के केवल महात्म को साक्षात्कार हो. ज्ञानी ने શું થાય છે?
પુરુષોત્તમના મહાત્મ્યનો સાક્ષાત્કાર થાય છે, એટલે પુરુષોત્તમ. એને મહાત્મ્યની અનુભૂતિ એને પ્રકટ થતી હોય કે કૃષ્ણનો, ભગવાનનો, પુરુષોત્તમનો મહાત્મ્ય કેવો છે, આ આખો જગત એને બનાવ્યો છે, ઓહો, આવી રીતે બધી અનુભૂતિ થાય. અને આવી અનુભૂતિ થયા પછી એને એમ થાય કે એવા બ્રહ્મથી મારો સંબંધ કેવી રીતે થઈ શકે, ખતમ. ખ્યાલમાં આવ્યું ને? जैसे कस्तूरी मृग को कस्तूरी की सुगंध तो मिलत है पर कस्तूरी मिली सकत नहीं. क्यों? जो कस्तूरी मग और कस्तूरी के बीच आत्यंतिक अभेद भाव हो. कस्तूरी અને કસ્તુરી મૃગના વચ્ચે આત્યંતિક અભેદ છે. આત્યંતિક અભેદ એટલે કોને કહેવાય? આત્યંતિક અભેદ એટલે મેં તમને જુઓ અભેદના પણ ચાર્ટ મોકલ્યા છે. આજે બધા તમારો લોહી પીવાનો આ બધી વસ્તુ સમજાવી. તમે બોર થતા હો તો મારી સાથે બોર થઈ જાઓ ભલે, પણ આ બધી વાતો જાણવી ખૂબ જ જરૂરી છે. જુઓ, એક હોય છે ભાવ, એક હોય છે અભાવ. ભાવ એટલે હોવું અને અભાવ એટલે ન હોવું. અભાવ, ચાર જાતના અભાવ છે શાસ્ત્રમાં. ચાર જાતના અભાવ બતાવવામાં આવ્યા છે. કયા ચાર જાતના અભાવ? અત્યંતા ભાવ, આજે આત્યંતિક અભેદ અહીંયા આવે છે ને, એ વસ્તુને સમજાવવા માટે આ બધું સમજાવીએ છું. અત્યંતા ભાવ, પ્રાગ ભાવ, પ્રધ્વંસા ભાવ અને અન્યોન્ય ભાવ. આ અભાવ શું છે? પેલા પ્રકારનો જે અત્યંતા ભાવ એટલે શું કે જેવી રીતે આ પેન છે, આ પેનને મેં તોડી નાખી અને પેનનો અત્યંતા ભાવ થઈ ગયો. પેન નષ્ટ થઈ ગઈ એટલે અભાવ થઈ ગયો. હવે પેન છે, ખ્યાલમાં આવ્યું? એને અત્યંતા ભાવ કહેવાય. આ બધું આ તો દ્રષ્ટાંત છે. જગત અને બ્રહ્મના વચ્ચે આ બધું સમજવાનું. એમ સમજી શકે ને અત્યંત અભાવ એટલે વસ્તુનો નાશ થવો એ અત્યંત અભાવ. એમ હા, હા બીનાબેન, રાઈટ. હવે પ્રાગ ભાવ એટલે, પ્રાગ ભાવ એને કહેવાય કે વસ્તુ જ્યારે ઉત્પન્ન થઈ એની પહેલા એનો અભાવ હતો કે નહીં? જ્યાં સુધી પેન બનાવવામાં નહોતી આવી ત્યાં સુધી પેનનો અભાવ હતો. તો એ અભાવને પ્રાગ ભાવ કહેવાય. અને પછી શું આવ્યું? પ્રધ્વંસા ભાવ. પ્રધ્વંસા. પ્રધ્વંસા ભાવનો અર્થ શું થાય કે નાશ થયા પછી, આ નાશ થયા પછી જે ભાવ છે, અભાવ છે, એ અભાવને પ્રધ્વંસા ભાવ કહેવાય. અને એક સ્વરૂપકૃત ભાવ છે, અન્યોન્ય ભાવ. એટલે કોઈમાં કોઈ નથી એવી રીતનું. જેવી રીતે આ પેન છે, માઉસ નથી. આ માઉસ છે, પેન નથી. આ મોબાઈલ છે, ઇયરફોન નથી. એવી રીતે આ સ્વરૂપકૃત અભાવ જે છે એને અન્યોન્ય અભાવ કહેવામાં આવે છે. એટલે ટોટલ 4 પ્રકારના અભાવ છે. માટલું અત્યંતા ભાવ, કપડું માટલું નથી એવી રીતે આપણે સમજી શકીએ, રાઈટ? હા હા. તો કસ્તુરી અને કસ્તુરી મૃગ જે છે એના વચમાં આત્યંતિક અભેદ ભાવ છે. આત્યંતિક અભેદ એટલે કારણ કે બંને એક જ છે ને. કસ્તુરીથી કસ્તુરી મૃગ
ભિન્ન છે નથી, એટલે આત્યંતિક अभेद है। अरु को स्त्री पुरुष अपने वस्त्र पे अथवा अंग पे कछु सुगंधी अत्तर लगाए ले, तब सुगंधी पुष्प को अत्तर लगाया हो ताकि सुगंध तो आवे। તમે કોઈ સેન્ટ વાપરો તેની સુગંધ તો આવે છે કે નહીં? સુગંધ આવે। सुगंधी अत्तर लगाए को घर में प्रवेश करे तब काहुक भ्रमणाओ है जाते मानो सुगंधी पुष्प घर में आया। તમે સેન્ટ લગાડો, જે રીતે મોગરાનો અત્તર તમે લગાડો તો એવું લાગે કે મોગરો ઘરમાં લઈ આવ્યા હોય, એવું લાગે કે નહીં? जैसे गुलाबનો અત્તર તમે વાપરો તો એવું થઈ જાય કે ગુલાબ ઘરમાં આવી ગયું। पर ऐसी भ्रमणा के कारण पुष्प की प्राप्ति होत नहीं। भले તમને એવી અનુભૂતિ થાય કે ગુલાબની ખુશ્બુ તો આવી રહી છે, પણ એ તમને ભ્રમણા છે કે ગુલાબ છે કરી નહીં, પણ ગુલાબ વાસ્તવમાં નથી, ગુલાબની સુગંધ છે। ખ્યાલમાં આવ્યું તમને? આ બધું આજે બહુ ટેકનિકલ વિષય છે, થોડો ધ્યાનથી સમજશો તો જ સમજમાં આવશે, નહીં તો અડધું તમારે બાષ્પીભવન થઈ જાય। सो काहे ते जो पुष्प की कृत्रिम सुगंध धारण करने वाले पुरुष और ता सुगंध को सहज धारण करने वाले पुष्प के बीच आत्यंतिक भेद हो। आत्यंतिक भेद छे, ख्याल में आव्युं ने? कारण के सुगंध ने आपणे सेपरेट करी शकीए, पण कस्तूरीना अने कस्तूरी मृगने आपणे सेपरेट नहीं करी शकता, कारण के एनी अंदर ज होय, एटले एनो अभेद छे। पण सुगंधने पुष्पथी आपणे सेपरेट करी शकीए एटले भेद छे। एवी रीते ज अज्ञानी प्रवाही जीवन कोहू झूमा परमानंद की कृत्रिम अदु क्षुद्र मात्रा वाले विशेष सुख में प्रभु परमानंद की उपलब्धि हो सकत नहीं। जे प्रवाही जीव होय छे ए शुं करे छे? जे जागतिक विषयो छे एमां एने आनंदनी अनुभूति थाय। आमां मने परम आनंद मळी रह्यो छे, एनी तुलना परमानंदथी कोई दिवस पण करी शकाय नहीं। जैसे गुलाब के फूल के शौकीन को सुगंधी गुलाब को फूल मिलवे पे पुष्प पर वो सुगंध अर्थात धर्मी अरु धर्म धर्मी अथवा धर्म दो मिल जाते हैं, तैसे भक्तन को महात्म्य ज्ञान तथा सुदृढ़ सर्वतोधिक स्नेह के बल सो अक्षर धाम और धामी पुरुषोत्तम उभय की प्राप्ति है जाते हैं। जैसे जेवी रीते जे गुलाबना फूलनो शौकीन माणस होय एने ज्यारे गुलाब मळे तो गुलाबनो फूल पण मळे अने गुलाबना फूलनी सुगंध पण मळी जाय। बंने मळे छे के नहीं? एवी रीते भक्तने ज्यारे प्रभु प्राप्त थाय छे तो प्रभुनो महात्म्य ज्ञान एने अनुभव थाय, ए सुगंध छे, अने स्नेह प्राप्त थाय ए प्रभुनो धर्म छे, एटले धामी छे के धर्मी छे। धर्मीनी पण प्राप्ति थाय अने धर्मनी पण प्राप्ति। तो धाम धामी पुरुषोत्तम उभय की प्राप्ति हो जाते हैं। तहा महात्म्य ज्ञान के बलते जब अभेद स्फुरतो होय तो सुदृढ़ स्नेह के बलते भेद स्फुरत है। भेद दृष्टिथी ज्ञान ने दृष्टिथी तमे जोवा जाओ ने तो ठाकुरजी में अने तमारामां तमने कोई भेद नहीं अनुभव थाय, कारण के आपणे छीए कोण? ब्रह्म ज छीए। आपणे ब्रह्ममांथी प्रगटेला छीए तो ब्रह्म ज छीए ने। पण स्नेहनी दृष्टि ज्यारे तमे जोવાનો प्रयास करशो तो भेद गणाशे के ओलो भगवान अने हूँ सेवक। तासो
ભક્તિ મેં ભેદ સહિષ્ણુ અભેદ વાળો તાદાત્મ્ય સ્ફુરત. આપણે જો કે એક જ છીએ, પણ ભક્તિ ક્યારે પોસિબલ છે? જ્યારે અભેદ સ્ફુરતો હોય. અરે ભેદ સ્ફુરતો હોય ત્યારે ભક્તિ પોસિબલ છે કે નહીં? જ્યારે ભેદ તમને સ્ફુરતો જ ન હોય તો ભક્તિ કરશો કોની? ભેદની સ્ફુરણા તો તમને થવી જોઈએ કે નહીં? એટલે પ્રેમ થવા માટે બે વ્યક્તિની અપેક્ષા છે કે નહીં? બે વ્યક્તિ આપસમાં પ્રેમ કરી શકે અને આપણે કહીએ બંને એક જ છીએ તો પ્રેમ પ્રકટ થશે? પ્રેમ પ્રકટ નહીં થાય. પણ ઠાકોરજીમાં ભેદ પણ સ્ફુરિત થાય છે અને અભેદ પણ સ્ફુરિત થાય છે. ભેદ કેવી રીતે સ્ફુરિત થાય છે? સ્નેહની દૃષ્ટિથી. અને અભેદ કેવી રીતે સ્ફુરિત થાય છે? જ્ઞાનની દૃષ્ટિથી. આપણે જ્યારે પ્રભુમાં જ્ઞાનની દૃષ્ટિને પણ વાપરીએ અને એટલે ભેદની દૃષ્ટિને પણ વાપરીએ અને અભેદની દૃષ્ટિ પણ વાપરીએ ત્યારે એ ભક્તિની પૂર્ણાવસ્થા છે. આને ભક્તિ કહેવાય. જો કેવલ તમને ભેદ જ સ્ફુરતો હોય તો ભક્તિ નથી. કેવલ અભેદ સ્ફુરતો હોય તો પણ ભક્તિ નથી. ભેદ પણ સ્ફુરવો જોઈએ અને અભેદ પણ સ્ફુરવો જોઈએ, ત્યારે જ એની ભક્તિ થઈ શકે. ખ્યાલમાં આવ્યું તમને બધાને? ન ખ્યાલમાં આવ્યો ને તો ફરીથી સાંભળવું, આવી જશે. तासो भक्त तो क्षर व्यक्ति जगत के उपादान भूत अक्षर ब्रह्म अक्षर अव्यक्त के धाम में नित्य विहार करने वाले दिव्य व्यक्ति ऐसे पुरुषोत्तम को अवलंबन प्राप्त करके जन्म व्याधि जरा मृत्यु मूलक शोक मोह वाले विषयानंद के अरु अज अव्याधि अजर अमर पर केवल शांत रसात्मक ब्रह्मानंद तेहु बच के दिव्य लीला विग्रह वाले सर्व रसात्मक पुरुषोत्तम आनंद को प्राप्त કરી શકો છો. આ આખો ડિફરન્સ જ્ઞાનીને અને ભક્તને, જ્ઞાની અને ભક્તની વચ્ચે આ બધો ડિફરન્સ પ્રગટ થાય છે કે જે જ્ઞાની છે એને પ્રભુનો મહાત્મ્ય સ્ફૂરતો હોય. તો જ્યારે પ્રભુનો મહાત્મ્ય સ્ફૂરતો હોય તો પ્રભુના મહાત્મ્યમાં એ લીન થઈ જાય છે. પણ જ્યારે ભક્ત જે છે એને પ્રભુનો મહાત્મ્ય સ્ફૂરતો હોય છતાં એને પ્રભુથી પ્રેમ હોય એટલે એને બધા ભેદ પણ દેખાતા હોય, ત્યારે એ ભક્તિ પરફોર્મ કરી શકે. એક સિમ્પલ વાત સમજો કે જે વ્યક્તિથી આપણે પ્રેમ કરતા હોઈએ એ વ્યક્તિ જો આપણા ભીતર હોય તો પ્રેમ કરવાનું પોસિબલ થાય? નહીં થાય. જેને આપણે પ્રેમ કરતા હોઈએ એની અંદર આપણે હોઈએ તો પ્રેમ પોસિબલ થાય? નહીં. પ્રેમ કરવા માટે શું જોઈએ કે થોડુંક અંદર પણ રહેવું પડે અને થોડું બહાર પણ રહેવું પડે તો પ્રેમ થઈ શકે. આને ભક્તિ ત્યારે પોસિબલ કે થોડુંક અંદર હોય અને થોડુંક બહાર. કે ઠાકોરજીમાં આપણે સમય જતા હોઈએ તો પણ ભક્તિ પોસિબલ નથી, કારણ કે ક્યાં જવું છે? ઠાકોરજીમાં. ઠાકોરજીમાં તો છીએ તો ભક્તિ કરવાની આવશ્યકતા શું? અને આપણામાં ઠાકોરજી હોય તો પણ ભક્તિ કરવાની આવશ્યકતા શું? જો આપણા અંદર ઠાકોરજી હોય તો ભક્તિ કરવાની આવશ્યકતા છે? તોય નથી. અને ઠાકોરજીમાં આપણે હોઈએ, ઠાકોરજીની અંદર આપણે હોઈએ તો ભક્તિ કરવાની આવશ્યકતા છે? નહીં. તો ભક્તિની આવશ્યકતા ક્યારે તમને અનુભૂત થાય? કે આપણે પ્રભુની અંદર પણ હોઈએ અને પ્રભુની બહાર પણ હોઈએ તો ભક્તિ પોસિબલ થાય. જેનાથી આપણે પ્રેમ કરતા હોઈએ એનો થોડોક વિયોગ પણ થવો જોઈએ અને એનો સંયોગ પણ થવો જોઈએ.
એનો નિરંતર સંયોગ થાય તો પણ ભક્તિ કેન્સલ થઈ જાય. જેવી નિરંતર ઘરમાં રહેનારો પતિ થી કંટાળી જાય કે નહીં ભાઈ, કે ક્યારેક તો બહાર જાઓ, આખો દિવસ મારા માથા ઉપર રોજ એવી સંભળાતી હોય, ક્યારેક તો બહાર જાઓ, અને બહાર જ રહેતો તો પણ ભક્તિ પોસિબલ નથી. તો ભક્તિએ કોઈક એવી ઇન્ટિરિમ હાઈટ પકડી લીધી છે કે જેનાથી ભક્તિ પોસિબલ. જ્ઞાની એ વાતને અનુભવ નથી કરી શકતો, એટલે એ અક્ષર બ્રહ્મમાં ઓતપ્રોત થઈ જાય છે, લીન થઈ જાય છે. પણ ભક્ત એટ ધ સેમ ટાઈમ પ્રભુની સાથે લીલા કરે છે. અને જ્યારે તમે અક્ષર બ્રહ્મને ઓળખી શકો છો, અક્ષર બ્રહ્મને છોડીને જ્યારે તમે વિષયાનંદમાં રમી રહ્યા છો, ત્યારે તમે કાલના પ્રવાહમાં તણાઈ જશો, કાલના પ્રવાહમાં વહી જવાય. બરોબર. આ વાતમાં આપણુજી આજ્ઞા કરી રહ્યા છે કે યદા બહિર્મુખાયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહી ચિત્તાદયો ભૂત. એટલે વિષયાનંદ તો काल की सरिता के प्रवाह में प्रकट होए वाले शोक मोह के आवर्तन में जीव को फसाई के डुबोई देते, તમને ડુબાડી નાખે છે. શું? વિષયાનંદ. અને બ્રહ્માનંદ શું કરે છે? વિષયાનંદ તમને પ્રવાહમાં ડુબોડી દે છે, ડુબાવી નાખે છે. અને બ્રહ્માનંદ શું કરે છે? ऐसे जानिए कि जल में डूब जाए के डरते को जल के समीप न जात होए तो वाको श्राप अथवा वरदान दे के कोई जलरूप ही बनाए दे. આપણે ડૂબવાથી ડરતા હોઈએ અને એના કારણે આપણે કોઈ જલ બનાવી દેતો, જલરૂપ બનાવી દેતો, પછી જલથી બીક લાગે? આપણે જલરૂપ થઈ જઈએ તો ન લાગે. પણ એમાં નુકસાન શું છે? જલ્દી બીક તમારી જતી રહે, કારણ કે પોતે તમે જલરૂપ થઈ ગયા, એટલે ડૂબવાનો પ્રશ્ન નથી આવ્યો. પણ ઉણપ શું રહી ગઈ તમારામાં? પણ કે જે જલની બહાર રહીને તમને જે જલપાન કરવાનો જે સંતોષ થતો હતો, અને જલ સ્નાન દ્વારા જે પ્રાપ્ત સ્વચ્છતા, શુદ્ધતા અને જે જલ વિહારની પ્રસન્નતા, એ જે તમને અવેલેબલ હતી, એ તમારાથી છૂટવી લીધામાં આવ્યું. એટલે અહીંયા દયારામભાઈ કહે છે કે જલને શો જલનો સ્વાદ, જન જુદો રહી પામે આહલાદ. એટલે પ્રભુ રૂપ થઈ જવામાં આપણે જે મુક્ત થાય છે ને, એના માટે સંભળાવી રહ્યા છે. જ્ઞાની લોકો જે મુક્ત થઈ જાય છે ને, એને એ પરમાનંદની પરમાનંદતાનો અનુભવ ન કરી શકે. જેવી રીતે જે જલરૂપ હોય એ જલનો સ્વાદ ન લઈ શકે, એવી જ રીતે જ્ઞાની પ્રભુની લીલાનો આસ્વાદન ન કરી શકે. કોણ કરી શકે? ભક્ત કરી શકે. ताते विषयानंदी के देहेंद्रिय आदि काल प्रवाह के शोक मोह के आवर्तन में प्रवाही जीवन को डुबो देते हैं और ब्रह्मानंद डर के आ जे ब्रह्मानंदी छे, जे ज्ञानी छे, ए डरी जाए छे, बी जाए छे. એટલે એ શું કરે છે કે અક્ષર બ્રહ્મમાં ઘૂસી જાય છે કે મને વિષયાનંદ મને હેરાન ના કરે, એટલે હું અક્ષર બ્રહ્મમાં પોતાની જાતને સંતાડી લઉં, એમ કરે છે. પર ભક્ત શું કરે છે? पर भक्ति की सरिता तो कृपा सिंधु के परमानंद की लहरीन को अलौकिक सुख देहेन्द्रिय आदिकंसु दिवाय वेठू डूबोवत नहीं. એટલે ભક્તિ એમ કરે છે કે ઠાકોરજીનો પણ આનંદ માણે છે, અને ઠાકોરજીની લીલાનો આનંદ પણ ભક્ત માણે છે.
એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ભક્તિ ભાવ પૂરિત भगवत समर्पित विषयन को प्रसाद ग्रहण रूप अलौकिक उपभोग छांड के को स्वमार्गी जीव जब असमर्पित विषय के उपभोग में फंस जाते हैं तब वो जीव शास्त्र मर्यादा ते हु चूक्यो और पुष्टि भक्ति ते हु रही। એટલા માટે આપણે બ્રહ્મ સંબંધ લઈને આપણે આપણી કોઈ પણ વસ્તુ પ્રભુને સમર્પિત કર્યા વગર એવી રીતે રહેતા હોઈએ તો આપણે પ્રભુની દિવ્યતાનો આપણને કોઈ દિવસ પણ અનુભવ નહીં થાય। આપણે બંનેમાંથી બાવાના બેઉ ગયા। ખ્યાલમાં આવ્યું? એ શાસ્ત્રનો લાભ પણ ન મળ્યો અને વિષયાનંદમાં ફસાઈ ગયા। એ બંને નુકસાન થયું। ताते पुष्टिम जीव को कबहुक बहिर्मुख जीवन की नाई भक्ति भाव रहित होने में। એટલે બહુ જરૂરી છે આ અંતિમ ઉપદેશ જે શિક્ષા શ્લોકીનો મહાપ્રભુજી આપી રહ્યા છે એમાં મહાપ્રભુજી આ જ વાતને સમજાવવાનો પ્રયાસ કરે છે કે જીવે ક્યારે બહિર્મુખ ન થવું જોઈએ। જેટલું બને એટલું ઠાકોરજીથી સન્મુખ રહેવું જોઈએ। એટલા માટે બાળકો શું કરે છે કે ભાઈ મિશ્રી ભોગ ધરજો તમે સન્મુખ રહેશો એમ કે છે બાળક કે કમથી કમ મિશ્રી ભોગ તો ધરો એ બહાને તમે ઠાકોરજીના સન્મુખ રહેશો। પણ હું એમ કહું છું કે મિશ્રી ભોગ ધરવાથી ઠાકોરજીના સન્મુખ રહેવાતું નથી। રહી શકો તમે સન્મુખ મિશ્રી ભોગ ધરવાથી? કેટલા ટાઈમ પૂરતું તમે ઠાકોરજીને સન્મુખ રહેવાના? 10 મિનિટ 15 મિનિટ। કોઈ પણ વિવાહિત સ્ત્રી પોતાના પરિવારમાં પોતાના સસરાલમાં 10-15 મિનિટ જ કાઢતી હોય, બાકીનો પૂરો સમય પોતાના પિયરમાં કાઢતી હોય તો એને સસરાલથી કોઈ દિવસ પ્રેમ થવાનો નહીં થાય। એને આખી લાઈફ પોતાની સમર્પિત કરવી પડે છે સસરાલમાં। એનું નામ સમર્પણ હોય છે ને। એટલે આપણે આપણી લાઈફને સમર્પિત કરવી પડે ઠાકોરજીને, ત્યારે આપણને ઠાકોરજીથી પ્રેમ થાય। કોઈ 10-15 મિનિટ 15 મિનિટ અડધો કલાક સેવા કરવાથી આપણને પ્રભુથી પ્રેમ નથી થતો। કારમાં એ વાત અહીંયા કહ્યું। તો આજે આપણે અહીંયા રાખીએ। નેક્સ્ટ ક્લાસમાં આનાથી આગળ આપણે કરશું। અને આખું આજનું જે હતું એક વખત તમે સાંભળી લેજો। હું કદાચ કાલે અપલોડ કરી દઈશ આ પેસેજને, કાલે હું અપલોડ કરી દઈશ। તો એક વખત પછી સાંભળી લેશો ને તો તમને ઘણી બધી વસ્તુઓ ક્લિયર થઈ જશે કે આ ટોપિક મેં 2 વખત લીધી છે। તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી પણ તમે સરખી રીતે આને સાંભળી લે। અહીંયા રાખીએ આશ્રયનો પછી। हाँ बोलो। જે શ્રી આપનો ખૂબ ખૂબ આભાર। મને બહિર્મુખ થતી અટકાવી, ન જવાના વિડીયો જોતી હતી પણ અપલોડ કરતી, સેન્ડ કરતી હતી ગ્રુપમાં। પણ આપે મને કહ્યું તો મને પછી ડીપ મેં વિચાર્યું ને તો આપે મને ખાઈમાં ઓલા ડૂબતી બચાવીને એવું ફીલ થયું મને। તેજસ્વી ખૂબ જ ખૂબ ખૂબ આભાર એમ એ તો કે મહાપ્રભુજીની કૃપા છે બીનાબેન। હા મહાપ્રભુજીની કૃપા છે। મહાપ્રભુજી જેને રાખવા માંગતા હોય એ જ આ માર્ગમાં ટકી શકે, બાકી બીજા કોઈની સામર્થ્ય નથી। જે અનધિકારી તો આમ જ ફેંકાઈ જવાના। ના જેને પણ મહાપ્રભુજી ખરેખર પકડી ખૂબ રાખે। કૃપા, ખૂબ ખૂબ કૃપા। ધન્યવાદ વાલા। હા તો આશયનો પદ કરીએ આપણે। कब देखोगे मेरी ओर सागर नंद किशोर, कब देखोगे मेरी ओर
नागर नंद किशोर हम चितवत तुम चितवत नाही मेरे करम कठोर अब देखो ये मेरी ओर जन्म जन्म की दासी तिहारी तापर इतनो जोर આ સુરદાસજી કહી રહ્યા છે કે હું જન્મ જન્મની આપની દાસી છું એટલે તમે જોર દેખાવી રહ્યા છો ને પોતાનો વાંધો નહીં દેખાડો ક્યાં સુધી દેખાડો सूरदास प्रभु रोम रोम पर कंचन को विनती करत भयो भो कब देखोगे मेरी ओर नागर नंद किशोर કેટલું સરસ